અમારી વડોદરાથી ઉદયપુરની ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ એક ગ્રુપ ટ્રીપ હતી અને જો અમે લોકો રાત્રે વડોદરાથી નીકળી ગયા હતા અને અર્લી મોર્નિંગ અમે પહોંચી ગયા હતા શ્રીનાથજી મંગળાના દર્શન કરવા માટે. પછી મંગળાના દર્શન કરી અને થોડી વાર માર્કેટમાં ફરી ત્યાં જ અમે લોકોએ નાસ્તો લીધો, જ્યાં ત્યાંનું લોકલ છે, પૌવા છે, રબડી છે, જલેબી છે, એ બધું લીધા. પછી અમે લોકો ઉદયપુર આવી ગયા છીએ. ઉદયપુરમાં મેં જે હોટલ બુક કરી હતી બ્લુ ફીધર રિઝોર્ટ, અને એમ્બિયન્સ બી એનું બહુ જ નાઇસ હતું અને આખું સરાઉન્ડેડ તમને કહું ને તો પહાડ ને એનાથી આખું હતું, એટલે વ્યૂ બી બધા રૂમમાંથી એટલો ફાઇન આવતો હતો. ગ્રુપનું બધાનું ચેક ઇન કરાવીને અમે લોકો આવી ગયા છે અમારા રૂમમાં. અને જો આ ટાઈપનું એમ્બિયન્સ છે રૂમનું અને બધા રૂમમાંથી તમને વ્યૂ દેખાશે. અને મેઇન વસ્તુ એની હતી કે હોટલનો જે સ્વિમિંગ પુલ હતો એ રૂફ ટોપ હતો. સો એ તો જોઈ લો અમે જે ગ્રુપ સાથે આવ્યા છે. મેમ અને સર, કેવું લાગ્યું તમને? બહુ સરસ છે. બધા અમે લોકો થોડા ફ્રેશ થતા હતા ને એમથી આખું ગ્રુપ આવી અને મસ્ત પૂલમાં એન્જોય કરી ગયો. અને અહીંયાનું જે સ્પેશિયલી છે ને એ રૂફટોપ પૂલ છે, જોઈ લો તમે. તો આમ ખાલી લોકેશન ને બધું દર્પણ બતાવો કે કેવું છે. એટલું નાઇસ છે, વ્યૂ બી એટલો મસ્ત આવે છે ને તમે બહુ મસ્ત એન્જોય કરી શકશો. સિરિયસલી બહુ જ ફાઇન છે. સો ગાઈસ, જોઈ લો લંચનું મેનુ આજનું અમારું. દાલ મખવાની, સ્ટીમ રાઈસ, રોટી, પછી તવા સબ્જી, પનીર કાજુ સબ્જી. કેવું લાગ્યું ફૂડ? બહુ મસ્ત, એન્જોયેબલ. ટેસ્ટ ને બધું સારું લાગ્યું? એકદમ બહુ મસ્ત. થેન્ક યુ સર. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત છે. થેન્ક યુ. ઉત્સવભાઈ, ગમ્યું ફૂડ ને બધું, ટેસ્ટ ને બધું? મજા આવી ગઈ. સ્ટાર્ટ. સો ગાઈસ, તો બસ જો અમે લોકો રેડી થઈ ગયા છીએ. હવે અમે તમને લઈ જઈએ છીએ સજ્જનગઢ પેલેસ. દર્પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, બરાબર? યસ, મેં તો જોયું છે સજ્જનગઢ પેલેસ. અને અહીંયા મારો દીદીને જો ભાઈ મારા નણંદ રેડી થઈ ગયા છે ગોગલ ફ્રેન્ડને. નાખતો છે ને બસ ગ્રુપની વેઇટ કરીએ છીએ. ગ્રુપની વેઇટ કરીએ છીએ. આટલી પણ રિયલી કહું તમને, વડોદરા કરતાં ઉદયપુરમાં ઓછી છે. હા, ગરમી ઓછી, સાચી છે. એટલી બધી ગરમી નથી લાગતી, બટ છે ગરમી. અને અમે અત્યારે 3 વાગે જઈએ છીએ કારણ કે અમે ત્યાંનો સનસેટ જોવાના છે. બસ ગ્રુપની વેઇટ કરીએ છીએ. ઓલમોસ્ટ ગ્રુપ રેડી. જો અહીંયા બધા રેડી છે. ચલો મેમ, રેડી? ચલો સજ્જનગઢ પેલેસ જોવા માટે. ચલો તો ફાઇનલી સજ્જનગઢ પેલેસ આવી ગયા છીએ અને વેધર બી બહુ જ નાઇસ થઈ ગયું છે. જો ભાઈ ગ્રુપ અહીંયાથી બધા ફોટો પડાવે છે. હા, બધું ચાલવાનું દીદી. આખું સજ્જનગઢ ફોર્ટ ચાલતા ચાલતા ઉપર ચડવાનું. ઉપરથી આખું તમને ઉદયપુર સિટી દેખાશે. જો અહીંયાથી જ જો કેવું દેખાય. હા, જો ચાલ તમને બતાવું સિટીનો સૌથી બેસ્ટ વ્યૂ ક્યાંથી આવે છે, સજ્જનગઢ ફોર્ટમાંથી. અને ગાઈસ તમને બી બતાવું, જોઈ લો અહીંયાથી આખી તમને ઉદયપુરની સિટી દેખાશે. જો ભાઈ અમારું ગ્રુપ
બધા બિઝી છે એકબીજાના ફોટા પાડવામાં. ત્યાંથી બેસ્ટ વ્યૂ દેખાશે અહીંયાથી જ. તો ગાઈઝ ખાલી વ્યૂ જુઓ. આખી ઉદયપુર સિટી, झीलों की नगरी, सज्जनगढ़ फोर्ट. जो टूरिस्ट हजू भी है એટલે હજુ 7 વાગે બંધ થશે. સજ્જનગઢ પેલેસથી તમને ઉદયપુરનો વ્યૂ બહુ જ નાઇસ દેખાશે અને વેધર બી એટલું ફાઇન હતું ને એટલે ગ્રુપને બહુ જ મજા આવી ગઈ. તો આખું મારું ગ્રુપ છે ને એ વડોદરાનું વીવી ઇલેક્ટ્રોનિક્સ છે એનું જ આખું ગ્રુપ છે અને આખી ગ્રુપ ટૂર મેં અરેન્જ કરી છે શ્રીજી હોલિડે. તો અમારું જે ગ્રુપ ટૂરનું પેકેજ હતું પર પર્સન 5000 રૂપીઝ, એમાં 1 નાઇટ સ્ટે આવી ગયો, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું આવી ગયું, બધા સાઇટ સીન બધું જ આવી ગયું. વડોદરાથી વડોદરાની બસ આવી ગઈ. તો તમારે આવી કોઈ ગ્રુપ ટ્રીપ કરવાની હોય તો શ્યોર અમને કોન્ટેક્ટ કરજો. વિડીયોમાં તમને નંબર દેખાશે જ. અને જો ભાઈ અહીંયા અમે લોકો ગ્રુપ ફોટોગ્રાફી કરીએ છીએ. રાતનું ડિનર અમે રાખ્યું હતું રૂફટોપ સ્વિમિંગ પુલ પાસે. આખું પુલ સાઇડ ડિનર અરેન્જ કરેલું હતું અને પછી બધાએ ડિનર કર્યું, પછી બધાએ ડાન્સ ડીજે કર્યો, ગરબા રમ્યા, બહુ જ મજા કરી. મોર્નિંગનો અમારો બ્રેકફાસ્ટ જોઈ લો. સેન્ડવિચ છે, કટલેસ છે, આલુ પરોઠા, પૂરી ભાજી, પછી અહીંયા તમને કોર્નફ્લેક્સ, જ્યુસ મળી જશે, કટ ફ્રૂટ્સ જ્યુસ. ડે 2 અમારો બહુ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો છે. સવારે અમે મસ્ત બ્રેકફાસ્ટ લઈ આવ્યા. બ્રેકફાસ્ટનો વિડીયો બી તમારી સાથે શેર કર્યો. ઉપર પુલ પર બેઠા હતા, બહુ બધી વાતો કરી નહીં. દર્પણ મી ટાઈમ એન્જોય કર્યો. દર્પણ અહીંયા રેડી થાય છે અને અહીંયા જુઓ દીદી વન ડે પિકનિકના બુકિંગ કરે છે સવારના. અને અહીંયાથી અમારા રૂમમાંથી મસ્ત વ્યૂ જો ઉદયપુરનો. જો આ સાઈડ આખું પહાડ છે, અહીંયા એક બીજો રિઝોર્ટ છે, એ બી મસ્ત છે. રેડી. અને ભાઈ આજનો જો અમે રેડી, દર્પણ બી રેડી થઈ ગઈ છે. હવે ડે 2 નો અમારો પ્લાન છે. અત્યારે અમે લોકો જે છે સિટી પેલેસ, પિચોલા લેક, પછી લોકલ માર્કેટ. યસ, લોકલ માર્કેટ. પછી લંચ છે અમારું. પછી એના પછી અમે લોકો લેશું ફતેહ સાગર લેક લેશું, સહેલીઓ કી બારી લેશું અને પછી વડોદરા બેક ઓવરનાઇટ જર્ની સાથે. બરાબર. તો બસ જો આજનો વ્લોગ અને પછી આ વ્લોગ કેવો લાગે છે કમેન્ટ્સ કરજો. અને ઉદયપુરના કોઈ બી બુકિંગ કરવા હોય, ગ્રુપ બુકિંગ હોય, તમારે ફેમિલી સાથે આવવું છે, ક્યાંય બી તમારે ગોવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાંય બી ફરવું હોય તો સ્ક્રીન પર નંબર દેખાય જ, કોન્ટેક્ટ કરી લેજો. બરાબર. તો ચલો. તો જોઈ લો અહીંયા થાય છે બર્થડે સેલિબ્રેશન. ગ્રુપમાં એક પર્સનનો બર્થડે હતો એટલે અહીંયા કેક કટિંગ થાય છે અને બધાએ પછી અહીંયા બી બહુ એન્જોય કર્યું. હવે નેક્સ્ટ અમારે જવાનું છે સાઇટ સીન માટે. ફૂલ ડેનો સાઇટ સીન છે અને પછી અમે વડોદરા માટે નીકળી જવાના છીએ. તો
તો હવે અમે લોકો જઈએ છીએ ઉદયપુરનું સાઇટ સીન કરવા માટે. સૌથી પહેલાં અમે લોકો લેવાનું છે સિટી પેલેસ અને લેક પિચોલા. એ બંને સાઇટ સીન સાથે જ છે. બસ જો બધા રેડી થઈ ગયા છે બસમાં, અને બસ પછી અમે લોકો જઈશું સિટી પેલેસ જોવા. સિટી પેલેસ પછી અમે લોકો જવાના છે સિટી પેલેસની જેવા તમે બહાર નીકળો ને તો ત્યાં જ એક મસ્ત લોકલ માર્કેટ છે. પછી અમે લોકો ત્યાં જવાના છીએ, એટલે લોકલ માર્કેટમાં જેને શોપિંગ કરવું એ શોપિંગ કરી શકે. તો બસ જો અમે એન્ટ્રી લઈ લીધી છે સિટી પેલેસમાં. ये सिटी पैलेस राजा का पूरा प्राइवेट प्रॉपर्टी है. अभी जो पटजम राजा है वो सिटी पैलेस के अंदर ही रहते हैं. कोई आउट ऑफ कंट्री नहीं है, कोई पॉलिटिक्स में नहीं है. इंडिया का 2nd नंबर का बिगेस्ट पैलेस है ये. फर्स्ट आता मैसूर कर्नाटक. मैसूर जो पैलेस है उसका गार्डन इतना बड़ा है और यहाँ का पैलेस का कंटेक्स इतना बड़ा है. पैलेस काफी बड़ा है लेकिन इसको 3 भाग में डिवाइड कर रखा है. आपको सबसे पहले जो दिख रहा है ये होटल श्रीनिवास पैलेस है ना. फिर नीचे डाउन की तरफ जो दिख रहा है वो होटल ताज फतेह प्रकाश पैलेस है. સિટી પેલેસ જોયા પછી હવે અમે લોકો આવ્યા છે સિટી પેલેસની બાજુમાં જ એક લોકલ માર્કેટ છે, બસ ત્યાં જ આવ્યા છીએ. એટલે જેવા સિટી પેલેસથી બહાર નીકળશો તમને આ માર્કેટ મળી જશે. આમ તો ઉદયપુરમાં હાથીપોલ માર્કેટ છે, પછી બાપુનગર માર્કેટ છે, ફેમસ માર્કેટ છે, પણ એટલો અમારા પાસે ટાઈમ નહોતો ને આખું ગ્રુપ હતું, અમારી સાથે બસ હતી, એટલે બધે પાર્કિંગનો પણ થોડો ઇસ્યુ થાય, એટલે અમે લોકોએ આ જ માર્કેટ કવર કરી છે. ઉદયપુરની શોપિંગ માર્કેટની અંદર સૌથી વધારે ફેમસ છે મને અહીંયાના બેગ્સ બહુ ગમે છે. બોહો બેગ્સનું કલેક્શન તમને અહીંયા મસ્ત મળી જશે. પછી બેંગલ્સ છે, કપડાં છે, એ બધાનું કલેક્શન પણ મસ્ત હોય છે. અને તમે જ્યારે બી લોકલ માર્કેટમાં જાઓ ત્યારે તમે થોડું બાર્ગેનિંગ બી કરાવી શકશો. તો શોપિંગ પછી મેં બુક કર્યું હતું રાજસ્થાની જે કલ્ચરલ પ્રોગ્રામ હોય છે એ બુક કર્યો હતો ગ્રુપ માટે. अच्छा क्या है? अचार पकौड़े चटनी, कचू ओके, मसाले, ग्रीन चटनी, बटर मिल्क, ये मूंग दाल पकोड़े. अच्छा, स्टार्ट विद पनीर का सोयता. अच्छा, गट्टा करी, मेवार गट्टा कड़ी, आलू प्याज की सब्जी, कड़ी, ये लहसुन की चटनी है, घी है, गुड़ है, दाल अमृत. ये टिपिकली सभी राजस्थानी आपने लगा है ना. और ये रोटी नान. अच्छा, रोटी नान, गुलाब जामुन, चूरमा. ये जैन खाना है, पनीर है, दाल है, गट्टा करी इधर जैनी है. સ્પેશિયલી રાજસ્થાની લંચ લઈ અને પછી અમારો સાઇટ સીન હતો સહેલીઓ કી બારી. સહેલીઓ કી બારી અમે લોકોએ જોયું અને પછી એના પછી ફતેસાગર લેક પણ હતો. બટ પછી ગ્રુપમાં બધા થાકી બી ગયા હતા અને બધા એવું ગયા હતા કે ફતેસાગર લેક હવે નથી જોવો, એટલે અમે ખાલી જસ્ટ રાઉન્ડ મારી અને પછી અમે વડોદરા માટે નીકળી ગયા. અને પછી ઇન બિટવીન અમે લોકોએ ડિનર લીધું હતું અને બસ અર્લી મોર્નિંગ 3 વાગ્યાની આસપાસ અમે લોકો વડોદરા પહોંચી ગયા હતા. हमारी ट्रिप मस्त થઈ ગઈ છે અને અમારી સાથે છે ચાંદની મેમ. ચાંદની મેમ કેવી રહી ટ્રીપ? બસ એકદમ મેમોરેબલ. ઉદયપુરની ટ્રીપ મસ્ત રહી ને? એકદમ મેમોરેબલ. હવે અમે થ્રુ આઉટ ફતેસાગર લેક સ્કીપ કર્યું છે કારણ કે બધા થાકી બી ગયા છે, એટલે હવે અમે જઈએ. યસ, બેક ટુ બરોડા. એટલે નેક્સ્ટ યર બરોડા ટુ નેક્સ્ટ ટૂર મિનલ મેડમને પ્લાન કરવાની છે. અત્યારથી પ્લાન કરીને ડેસ્ટિનેશન શોધી રાખજો અમારા માટે મસ્ત. શ્યોર. નેક્સ્ટ ડિસેમ્બરમાં આપણે બીજી ટૂર ફરી પ્લાન કરી. બીજી નહીં, ત્રીજી ટૂર. ત્રીજી ટૂર, રાઈટ. એમની સાથે મારી ત્રીજી ટૂર છે. ફર્સ્ટ અમે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સેકન્ડ ઉદયપુર અને નેક્સ્ટ બી જાશું. નેક્સ્ટ બી ટૂર મસ્ત કરીશું. આ વખતે પણ અમને ઘણા બધા સારા ઓપ્શન અમને આપ્યા હતા, પણ અમારા સરે ઉદયપુર સિલેક્ટ કર્યું હતું. બાકી
મુંબઈનું જે દમણ ને બધું બી જોયું. દમણ ને મુંબઈનું પેલું જે અલીબાગ, હા, અલીબાગ. અલીબાગ એ પણ સારું હતું. અલીબાગ બી અમે જોયું હતું. તમારે કોઈ બી ગ્રુપ ટૂર કરવી હોય ને તો સ્ક્રીન પર નંબર દેખાય છે, કોન્ટેક્ટ કરજો. બરાબર, સર્વિસ મસ્ત મળશે. બરાબર, જોરદાર સર્વિસ. ઓકે, ચલો તો બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય.